તો હાલો જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, તમે આ વિડીયો બનાવો હોય તો વિડીયો ક્લિક કરો અને આ ખેતી નવા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, તમને ખબર જ હશે આપણે 29 તારીખે આપણે આમાં ડોકા લીધા હતા. અને મિત્રો આ તારીખ છે આજ 1 સપ્ટેમ્બર 2025 અને અત્યારે મિત્રો હે ને આપણે વળી આવી ગયા છે કપાસમાં આટો મારવા. અને તમે જોઈ શકો છો, જોઈ લો, મેં તમને ત્યારે કીધું હતું ને કે અમુક છોડમાં આપણે અગાઉ ડોકા લીધા હતા, તો તેમાં જોઈ શકો છો. જોઈ લો, આવી રીતના ને મીડી છે આમ ઉપરથી ને એકદમ આમ ઓલા છત્રી જેવું મને થવા. અને આ ડોકા લીધા, જોઈ લો, આ ડોકા મિત્રો લેવા પડે કેમ કે હે અહીંથી ફૂટ અલગ નીકળે. અને આ તમે જોઈ લો, બહુ ઊંચો કપા જાય નહીં ને એટલે અને આપણે કપા બહુ નમે નહીં. અને જોઈ લો મિત્રો, અત્યારે તમે આમાં ફાલ ને ઝીંડવા ને બધું તમે જોઈ શકો છો. અત્યારે જોઈ લો, આવો ફાલ છે અને રેડી. તો જોઈ લો મિત્રો, અત્યારે એનામાં સોગા લઈ લીધા ને તે પછીનો આપણે વળી ઓટો મારો આવ્યો ને ત્યારે તેમાં ત્યારે ફાલ બાલ ને બધું તમે જોઈ શકો છો. જોઈ લો, રેડી દેખાય તમને? તો આવો કંઈક હજી આપણે કપા છે અને આવો તેમાં ફાલ છે. રેડી જોઈ શકો છો. અને મિત્રો જોઈ લો, આપણે અગાઉ ડોકા લીધા ને તેમાં આવું થઈ ગયું છે. કેમ કે આવું છે ને ઉપર ડોકા લઈ લ્યું ને એટલે આ બધી ડાયરું છે ને સાઈડમાં મને ફૂટવા. તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થયા. તમે આપણો કપા જોઈ લીધો ને તમે બીજી એરમાં પણ જઈને દેખાડી દો. પહેલી વાર રેડી જુઓ, આમ ઠેઠ લગી અને પાટલા થોડાક જ ખુલ્લા છે, થોડાક દિનમાં તે એમાં પાટલા ડીજા હે. રેડી જોઈ લીધું મિત્રો, આ બીજી એરમાં આપણે આવી ગયા. ચાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો ક્લિક કરો અને ખેતીની વાતો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.